ખુશી પ્રજાપતિ। તમે જોઈ રહ્યા છો સમાચાર में आगे न्यूज। હવે જોઈએ આજના સમાચાર। પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલી ગજાનનવાડી ખાતે 148માં ગણેશ મહોત્સવનો ભવ્ય આરંભ થયો છે। આ મહોત્સવની શરૂઆત લોકમાન્ય તિલકના સમયથી થઈ હતી। એશિયાનો સૌથી પ્રાચીન આ ગણેશ ઉત્સવ મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઉજવવામાં આવે છે। અનંત દેવધરના નિવાસ સ્થાનેથી શ્રીજીને પાલખી યાત્રા નીકળી હતી। આ યાત્રા ઝીણીપોર વિસ્તારમાં ફરીને ગજાનનવાડી ખાતે પૂર્ણ થઈ હતી। મહારાષ્ટ્રીયન મહિલાઓ અને ભક્તોને શ્રીજીની મૂર્તિનું વિધિવત સ્વાગત કર્યું હતું। બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે મૂર્તિની સ્થાપના કરી હતી। ગણેશવાડીમાં માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। મહોત્સવ દરમિયાન ગણેશ ચતુર્થી, ઋષિ પંચમી, જ્યેષ્ઠા ગૌરી આહવાન, નવમી, દશમી અને અનંત ચતુર્દશી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। ઊંઝામાં પાર્થ બજાજ ઓટોમોબાઈલ શોરૂમમાં ચોરીની ઘટના બની છે। અજાણા ચોરે શોરૂમમાંથી બજાજ કંપનીની 86,000 રૂપિયાની મોટરસાયકલ અને 10,000 રૂપિયાનું ડીવીઆર ચોરી લીધું છે। શોરૂમના મેનેજર મયંક કુમાર પ્રજાપતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। તેઓ ચાણસ્મા તાલુકાના પિંપળ ગામના રહેવાસી છે। ચોરાયેલી મોટરસાયકલ 2025 મોડલની છે અને તેનો કલર બ્લેક એન્ડ સિલ્વર છે। ઊંઝા પોલીસે અજાણા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। વિસનગર પંથકમાં થયેલા ભારે વરસાદથી ભાંડુ ગામના તળાવમાં નવું નીર આવ્યું છે। 30 એકર વિસ્તારમાં ફેલાયેલું અને 30 ફૂટ ઊંડું આ તળાવ ગામની જીવાદોરી સમાન છે। તળાવ ઓવરફ્લો થતાં સમગ્ર ગામમાં આનંદનો માહોલ છવાયો છે। તળાવનું પાણી ગામના કૂવાઓમાં આવે છે। ગ્રામજનોએ આ પાણીનો ઉપયોગ પીવા અને ઘરગથ્થુ કામ માટે કરે છે। ચાલુ વર્ષ સારા વરસાદને કારણે તળાવ છલકી ગયું છે। નવા નીર વધામણા માટે ગ્રામ પંચાયતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। મહિલા સરપંચ રિંકેશાબેન પટેલ અને તેમના પતિ તથા પૂર્વ સરપંચ કલ્પેશભાઈ પટેલ કાર્યક્રમમાં જોડાયા હતા। ઉપસરપંચ મયુરભાઈ અને અન્ય પંચાયતો સદસ્યો પણ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં ગ્રામજનોએ તળાવની પાળે પૂજા અર્ચના કરી હતી। પાટણના અંબાજી નેડિયા વિસ્તારમાં રસ્તાના ખાડાઓની સમસ્યાનું સમાધાન લોક ભાગીદારીથી કરવામાં આવી રહ્યું છે। નગરપાલિકાના વોર્ડ અંબાજી નેડિયાના કોર્પોરેટર જયેશભાઈ પટેલે આ પહેલ શરૂ કરી છે। વિસ્તારના સીસી રોડમાં પડેલા ખાડાઓથી વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આ સમસ્યાના નિવારણ માટે જયેશભાઈએ આસપાસના લોકોનો સહયોગ મેળવ્યો છે। તેમને બધું નગરપાલિકા જ કરશે તેવી માનસિકતાથી આગળ વધીને કેમિકલ સોલ્યુશનથી ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને પોતાની જવાબદારીનું ભાન કરાવવાનો છે। આ કામગીરીથી સમાજમાં એક સકારાત્મક સંદેશ પહોંચશે કે સામૂહિક પ્રયાસોથી સ્થાનિક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે। આ પહેલ અન્ય વિસ્તારના પ્રતિનિધિઓ અને નાગરિકો માટે પ્રેરણારૂપ બની રહેશે। પાલનપુરના જોરાવર પેલેસમાં સ્થિત જિલ્લા અદાલત અન્ય કોર્ટોને જગાણા ગામમાં ખસેડવાનો નિર્ણય સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે। ગુજરાત ક્રાંતિકારી પાર્ટી અને સ્થાનિક વકીલોએ આજે વિરોધ રેલીનું આયોજન કર્યું હતું। જોરાવર પેલેસથી લગભગ 7 કિલોમીટર દૂર આવેલા જગાણા ગામમાં કોર્ટોને ખસેડવાની યોજના સામે પાલનપુર બાર એસોસિએશન પણ વિરોધ નોંધાવ્યો છે। એસોસિએશને આ મુદ્દે વિશેષ ઠરાવ પસાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ગુજરાત ક્રાંતિકારી પાર્ટીએ આયોજિત રેલી દરમિયાન જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। આવેદનપત્રમાં કોર્ટોને જોરાવર પેલેસમાં જ યથાવત રાખવાની માગણી કરવામાં આવી છે। મહેસાણાથી અમદાવાદ તરફ જતી કાર GJ01RL 3878ના ચાલકે દારૂના નશામાં અને ઓવર સ્પીડમાં વાહન ચલાવતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી। કલોલ ઇફકો સામે આવેલી ખાણી પાણીની દુકાનો પાસે મધરાતે બનેલી ઘટનામાં કાર ચાલકે સર્વિસ રોડ ઉપર ઊભેલી 2 ગાડીઓને ટક્કર મારી હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે કાર સીધી આગળ જઈને GJ18 BH 4803 અને GJ27 EE 7823 નંબરની ગાડીઓ સાથે અથડાઈ હતી। આ ટ્રિપલ અકસ્માતમાં નશામાં ધૂત કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ઘાયલ ચાલકે તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મોડી રાત્રે ઇફકો નજીક આવેલી ખાણીપીણીની દુકાનો પર ભીડ હોવાને કારણે અનેક વાહનો સર્વિસ રોડ ઉપર પાર્ક કરેલા હતા, જેમાં આ અકસ્માત સર્જાયો હતો। વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર में आगे न्यूज। नमस्कार।